રાજકોટમાં યોજાયેલા સમૂહ લગ્નના આયોજકોની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ એસીપી વેસ્ટ રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના આયોજન બાદ આયોજકો ફોન સ્વિચ ઓફ કરીને જતા રહેતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરું સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમૂહ લગ્નના મુખ્ય આયોજક એવા મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રાલા સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે અને જે પૈકી દિલીપ ગોહિલ, દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલપરાની ધરપકડ કરવામાં આવી છે, જેને હાર્દિક શિશાંગિયા, દિલીપ વરસંડા અને મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રાલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત આરોપીઓની પૂછપરછમાં અન્ય કોઈના નામ ખુલવા પામશે તો તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી અટકાયત કરવામાં આવશે। આરોપીઓ દ્વારા સમૂહ લગ્નના આયોજન માટે આરોપીઓ દ્વારા વર અને કન્યા પક્ષ પાસેથી રૂપિયા 15,000 લેવામાં આવ્યા હતા અને કેટલાક દાતાઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા અગાઉ વર્ષ 2023માં પણ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને તે સમયે પણ આ જ રીતે ચીટિંગ કરી હતી અને જે અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી। જોકે આ અંગે પોલીસ દ્વારા વધુ વિગત મેળવવામાં આવી રહી છે અને જોકે આ બાબતે મેનેજ કરવામાં આવ્યું હતું। પોલીસે આ તમામ કન્યાઓને વિદાય અપાવી હતી, પરંતુ જે સમૂહ લગ્નના આયોજકો હતા તે દિવસે ગાયબ થઈ ગયાના કારણે કન્યા અને વર પક્ષ પીડિત બન્યા હતા અને ત્યારબાદ રાજકોટ પોલીસે કન્યાઓના વિદાય સમારંભમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં સમગ્ર કાર્યક્રમને મેનેજ કર્યું હતું અને હવે રાજકોટ એસીપી વેસ્ટ રાધિકા દ્વારા આ તમામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન હતું, જેના આયોજકો છે એ આજે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલો અને જે વર પક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આવ્યા તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી, તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે। સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં 6 લગ્ન કરવામાં આવેલા હતા, એ બધા માટે કરિયાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવામાં આવેલી હતી। સાથે આ જ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા, દિલીપ પ્રવીણભાઈ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક શિશાગિયા, મનીષ વિઠ્ઠલપરા અને દિલીપ વરસંડા અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલુ અમારી તપાસ છે એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। હાલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે, એમાં દીપક હિરાણી, દિલીપ ગોહિલ અને મનીષ વિઠ્ઠલપરા, આ 3 આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવેલી છે। અન્ય આરોપીઓ માટે અમારી ટીમ કાર્યરત છે। અત્યારે જે સામે આવેલું છે એ પ્રમાણે આ વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી 15,000 રૂપિયા લેવામાં આવતા હતા। સાથે જે લોકો 50થી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન 100 રૂપિયા લેવામાં આવેલા હતા, એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે 50થી વધારે લોકો આવવાના હોય એના માટે। આ રીતે એમણે મિનિમમ 15,000થી લઈ અને વધારે જેટલા પણ જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે। બાકીની અમારી તપાસ ચાલુ છે, જે વધુ વિગત મળે એ પ્રમાણે આગળ કાર્યવાહી। હાલ જે આરોપી દાખલ થવાની બાબત છે એ અમારા ધ્યાન પર પણ આવેલી છે, અમારા દ્વારા ખરાઈ પણ કરવામાં આવેલી છે અને એ જે આરોપી છે ચંદ્રેશ છાત્રોલા એ હાલ હજી અમારી પકડમાં આવેલ નથી, એના માટે અમારી ટીમ કાર્યરત છે। આ આરોપીઓની પૂછપરછ બાદ ખબર પડશે કે એમણે આ પ્રકારની છેતરપિંડી કયા કારણસર કરેલી છે। એવું કોઈ સ્પેસિફિક હાલ ધ્યાન પર આવેલું નથી, પણ અમારી તપાસ ચાલુ છે, આગળથી માહિતીઓ આપવામાં।
આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.